આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા ખેરગામના રામજી મંદિર ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયુષ મેળામાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ખેરગામની કન્યા શાળાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા મહેમાનોને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ઘરાસિયા દ્વારા આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ગામના સરપંચ ઝરણાબેન પટેલ દ્વારા ખેરગામ તાલુકામાં આયુષ મેળાના આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરનો આભાર વ્યક્ત કર્યો હતો। પૂર્વેશભાઈ ખાંડાવાલા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ખેરગામ તાલુકા દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી ખૂબ સારા પરિણામ મળે છે અને લોકો વધુમાં વધુ લોકો આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લે તેવી અપીલ કરી હતી। આયુર્વેદ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ તેમજ યોગ અને તેના મહત્વ વિશે જણાવ્યું હતું। વૈદ્ય વંદનાબેન પટેલ આયુર્વેદ મેડિકલ ઓફિસર પાર્ટી દ્વારા આભાર વિધિ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન સારવાર કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક ઓપીડી, રોગોથી બચવા માટે હર્બલ ટીનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ આયુષ મેળાનો 381 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। ડૉક્ટર કાજલ મઢીકર, જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી। જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુષ મેળા માટે ગ્રાન્ટ આપી એમાંથી અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે। નવસારી જિલ્લાના 6 તાલુકામાં અમે આયુષ મેળાનું અલગ અલગ જગ્યા પર આયોજન કર્યું। તે અંતર્ગત ખેરગામ તાલુકામાં આજે 5મો આયુષ મેળો અમે આયોજન કર્યું છે। આયુષ મેળાનું પ્રયોજન એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ, હોમિયોપેથી, યોગ વિશે જાણકારી મેળવે અને આ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી, એને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો તો તમે નિરોગી જ રહી શકો। એ પર્પઝથી આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર વધુમાં વધુ થાય એ રીતે અમે પ્રયત્નશીલ રહ્યા છીએ। સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આપણી પોતાની એને લોકો વધુમાં વધુ અપનાવે અને અત્યારે જે સાંપ્રત સમયમાં ડાયાબિટીસ છે, મેદસ્વીતા છે, આ બધા જે રોગો છે એનાથી બચવા પ્રિવેન્શન લેવું જરૂરી છે। તો એ આયુર્વેદમાં જ બતાવવામાં આવેલું છે કે એને દિનચર્યા, ઋતુચર્યા વગેરેને તમે અનુસરો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો અને જો તમને તકલીફ હોય તો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર લઈ અને તમે નિરોગી રહી શકો એ હેતુથી અમે આયુર્વેદ શાખા નવસારી પ્રયત્નશીલ રહીએ છીએ અને રહીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।